તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામ પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર આશાપુરા મિત્ર મંડળ દ્વારા સેવા ભાવનાનો ઉત્તમ દાખલો પૂરો પાડવામાં આવ્યો છે। મુંબઈના ઘાટકોપરથી કચ્છ માતાના મઢ સુધી પગપાળા તેમજ સાયકલ દ્વારા જતા સેંકડો યાત્રાળુઓ માટે આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। કચ્છ માતાના મઢ તરફથી જતી આ ધાર્મિક યાત્રા દર વર્ષે ભક્તિભાવથી યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થાય છે। યાત્રાળુઓ લાંબી અંતરની મુસાફરી દરમિયાન થાક અનુભવે છે અને આરામ, પાણી તથા ભોજન જેવી જરૂરિયાતો માટે સેવા કેન્દ્રોની શોધમાં હોય છે। આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આશાપુરા મિત્ર મંડળના સેવાભાવી ભક્તોએ સેવા કેમ્પ શરૂ કર્યો છે। અહીં યાત્રાળુઓને આરામ કરવા માટે જગ્યા, પીવાનું શુદ્ધ પાણી, નાસ્તો અને તાજું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। સેવા કેમ્પમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દૂરથી આવતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે। ભક્તોને પૌષ્ટિક ભોજન સાથે જરૂરી તબીબી સહાયતા પણ પૂરી પાડવામાં આવી રહી છે। સેવા કેમ્પ 16 સપ્ટેમ્બર સુધી સતત ચાલુ રહેશે। આ સમયગાળા દરમિયાન રોજ સેંકડો યાત્રાળુઓ આ સેવાથી લાભાન્વિત થશે એવી ધારણા છે। આશાપુરા મિત્ર મંડળના સભ્યોનું માનવું છે કે યાત્રાળુઓને સુખાકારી મળે અને તેઓ સરળતાથી પોતાના ધાર્મિક સ્થળ સુધી પહોંચી શકે, એ જ સેવા પાછળનો મુખ્ય હેતુ છે। સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાઈને નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। આ સેવા કાર્યને કારણે ઉમરગામ તથા આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ઉત્સાહ સાથે સેવા ભાવનાનું માહોલ સર્જાયો છે। યાત્રાળુઓએ પણ આશાપુરા મિત્ર મંડળના આ પ્રયાસની પ્રશંસા કરી છે અને આભાર વ્યક્ત કર્યો છે।